રાધનપુર નદીમાં ફેરવાયું। ગઈકાલથી વરસાદ ચાલુ, નગરપાલિકાની બેદરકારીથી રાધનપુર ડૂબ્યું। હવે જનતા તાળાબંધી કરશે। રાધનપુરમાં ગઈકાલથી અવિરત ચાલુ વરસાદે રાધનપુર નગરપાલિકાના ભ્રષ્ટ વહીવટની પોલ ખોલી નાખી છે। 24 કલાકથી વધુ સમયથી પાણીનો નિકાલ ન થતા આખું રાધનપુર શહેર હાર નદીમાં ફેરવાઈ ગયું છે। ગરીબો બરબાદ, તંત્ર તમાશો જુએ છે। અવિરત વરસાદના કારણે સેંકડો ઘરોની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। લાખો રૂપિયાનું નુકસાન। નીચાણવાળા વિસ્તારના ગરીબોના ઘરમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયા છે। અનાજ, કપડાં, ચોપડા બધું તણાઈ ગયું। છતાં નગરપાલિકાના પ્રમુખથી લઈ ઉપપ્રમુખ સુધી એક વ્યક્તિ મેદાનમાં દેખાતી નથી। આસ્થા પણ પાણીમાં ડૂબી। ગાંધી ચોકના મેલડી માતાજીના મંદિરમાં માતાજીની મૂર્તિ પાણીમાં ડૂબી ગઈ છે। રાધાકૃષ્ણ મંદિરની પાછળ નદીની જેમ પાણી વહે છે। કરોડોની ગ્રાન્ટનું કૌભાંડ। સીધો સવાલ, દર વર્ષે ગટર અને ડ્રેનેજ માટે આવતી કરોડોની ગ્રાન્ટ જાય છે ક્યાં? શહેરમાં એક પણ જગ્યાએ પાણીના નિકાલની વ્યવસ્થા નથી। દર વખતે રાધનપુર ડૂબે છે અને કોન્ટ્રાક્ટર અધિકારીઓના ખિસ્સા ભરાય છે। ગઈકાલથી નગરસેવિકા જયાબેન ઠાકોર, સમાજ સેવક, પત્રકાર અને સામાજિક કાર્યકર રોહિત કે મહેતા અને કિશનભાઈ ઠાકોર પાણીમાં ઉતરી લોકોની મદદે દોડી રહ્યા છે। પરંતુ શરમજનક બાબત એ છે કે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન વિક્રમ જોશીને 10 થી વધુ ફોન કરવા છતાં એક પણ ફોન ઉપાડ્યો નથી। ઉપપ્રમુખ અને ચૂંટાયેલ સભ્યો પણ ફરાર છે। એમને જનતાના જીવ કરતા કમિશન વહાલું છે। આખરી ચેતવણી હવે આર પાર। અમે સ્પષ્ટ ચેતવણી આપીએ છીએ કે જો તાત્કાલિક ગરીબોને સહાય નહીં મળે અને રોડ ગટરની કાયમી વ્યવસ્થા નહીં થાય તો તમામ દેવી પૂજક સમાજ તેમજ રાધનપુરનો દરેક નાગરિક એક થઈ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ પર બેસશે અને રાધનપુર નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવશે। હવે અમે સહન નહીં કરીએ। જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાના પ્રમુખ અને તંત્રની રહેશે। યુદ્ધના દોરે પાણીનો નિકાલ અને ઘરે ઘરે સર્વે કરી તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે। છેલ્લા 5 વર્ષની ગટર ગ્રાન્ટનો હિસાબ જાહેર કરવામાં આવે। બેદરકાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે। રિપોર્ટર રોહિત કે મહેતા, રાધનપુર। ઉપપ્રમુખનો છે હરેશભાઈ ઠક્કરનો, કે જેઓને વાત કરીને એના સ્થાનિક લોકોએ અને બધાએ પણ હજુ સુધી કોઈ તાકવા આવ્યો નથી, મુલાકાતે નથી આવ્યો। ધાર્મિક સ્થળની અંદર જે મોટી પાલિકા વાતો કરે છે પ્રી મોન્સૂનની કામગીરી, તો આપ જોઈ શકો તો જે મંદિરના ગર્ભાશય સુધી પાણી ભરાઈ ગયા છે અહીંયા। તો શું આ નગરપાલિકા આવી રીતના કામ કરે છે? આ પૈસા એમના ખિસ્સામાં નાખે છે કે પછી શું કરે છે? માતાજીને આટલી આ ગંદુ ગટરનું પાણી જો મંદિર સુધી બેસી જતું હોય તો એમની જોડે બીજી શું આશા રાખી શકાય?